ગુડ મોર્નિંગ ગાઈસ. શરદી થઈ ગઈ છે એટલે નાસવાનું આવે અને કોફી બની આપી એના માટે, કારણ કે એને ઉપવાસ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજુબાજુનું થોડું સાફ કરી દીધું છે દશામાનું, અને વિધિના આજે હું નહીં તૈયાર થઈને આવી જશું અને હું નોકરી જવાની તૈયારી કરું છું. તો ગાઈસ હું તો નહીં ધોઈને તૈયાર થઈ જઈશું અને ડબ્બુ હેડે નોકરી. હું હાલો તો ગાઈસ કપડાં તો ધોવાઈ જાય, વાસણ ધોવાઈ ગયું અને 7 પોટ થઈ જઈશ. ગાઈસ આ તો આટલું પૂરું થઈ જશે. હવે કપડાને એવું મૂકી દો, કપડાને એવું બાકી હતી. તો ગાઈસ બહાર તો ફૂલ વરસાદ ચાલુ થઈ જશે. આજ તો બીચ છે એટલે રોહફીનો પ્રકોપ કહેવાય. તો ગાઈસ કપડાને મૂકી દીધું, અહીંયા ગીતો ચાલુ, અહીંયા કપડાને એવું મૂકી દીધું. તો ગાઈસ નોકરી ક્યારે આવી જાય ને વીજળી તો આરામ કરે ને એના માટે પાર્સલ લાવ્યો છું. ખોલવાનું કહું તો નહીં ખોલી ને, આ મારું પાર્સલ, આ વીજળીનું પાર્સલ. તો કોને ખોલવાનું? તો એટલું જોર આવે ને તે એમ કેમ કે પાર્સલ ખોલી દે. હા ખોલી દે જલ્દી ફટફટ. તો હું કેમ કે તો ના ખોલી તે બેહું જ પડી, કાઢી દીધી છે પાર્સલ. હું છે એવું પૂછે ગાઈસ, જો આ રે સ્ટેન્ડ છે મોબાઈલ વિડીયો શૂટ કરવાનું. આ નહીં આ રે ભરાવાનું, આના અંદર રહે ચૂકો જારી. તો ગાઈસ હવે મારું પાર્સલ ખોરે છે, સ્ટેન્ડ ઉપર કરી દીધી છે. તો મારા પાર્સલમાં તો કિચન જ મળ્યું, ખાલી તો હજી બતાવી દઉં. કિચન કે વાત જોરદાર. હજુ આ તો તને એવું લાગે હજુ ખોલવાનું હારીએ. તો ગાઈસ ડબ્બુ હેડે નોકરી કહું વીજ ભરવા જાય. તો ગાઈસ જે કીધું હેડી ઘેર. તો ગાઈસ ડબ્બુ બીજ ભરીને આવી જશે. શું લાયા ડબ્બુ? શું લાયા? આ તો કોણ ખાય? હું તો નહીં ભાવતો. તાર ભાઈ એ લીધે એમના માટે. તા નહીં ચો આવશે.
તળેલી ડુંગળી બટેકાનું શાક બની છે અને વિધિ ખાવા બેસી ગઈ ઉપર છોડી દીધું છે. મીઠું ચાલુ રોટલી બનાય ખવાય છે. બે અમે નહીં ખાતા. નહીં ખાતા. ખવાય બાપા.